નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. હું છું આપની સાથે રાધા. મુદ્દાની વાતમાં આજે રાજનીતિને લઈને મહત્વના મુદ્દા પર ચર્ચા કરીશું. એક તરફ ચૂંટણીનો જે માહોલ હતો, અત્યાર સુધીના જે એક બાદ એક સમાચારો આવતા હતા, એ માહોલ પતી ચૂક્યો છે. ચૂંટણી પૂરી થઈ ગઈ, પરંતુ ઘમાસાણ હવે શરૂ થયું છે. ભાજપ એક શિસ્તબદ્ધ પાર્ટી કહેવાતી, પરંતુ હવે એ પાર્ટીમાં ક્યાંક આંતરિક વિખવાદ આવ્યો છે અને આ વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. અમરેલી જિલ્લામાં આ પ્રકારની એક વાત સામે આવી છે. ભરત સુતરિયાને થેન્ક યુ બોલતા નથી આવતું તેવું નારણ કાછડિયા દ્વારા વાત કહેવામાં આવી છે. આ સાથે જ દિગ્ગજ નેતા સહકારી ક્ષેત્રના દિલીપ સંઘાણીનું શક્તિ પ્રદર્શન પણ સામે આવ્યું. જે રીતે દિલીપ સંઘાણીનો બર્થડે હતો અને સવારે કેટલાક ધારાસભ્યો ત્યાં હાજર નહોતા, પરંતુ એ ત્યારબાદનું શક્તિ પ્રદર્શન અને આ તમામ મુદ્દા પર ચર્ચા કરીશું મુદ્દાની વાતમાં. ગુજરાત ફર્સ્ટનું બઝર વાગ્યું છે. લોકમત 2024ને લઈને મહત્વના સમાચાર પર નજર કરી લઈએ. ચૂંટણી પૂરી થઈ અને ત્યારબાદ મહત્વના સમાચાર. ઇફકોના ચેરમેન બન્યા બાદ દિલીપ સંઘાણીનું શક્તિ પ્રદર્શન. એક બાજુ ઇફકોના ચેરમેન પદે વરણી થઈ અને બીજી બાજુ આજે દિલીપ સંઘાણી 70 વર્ષ પૂર્ણ કરી 71મા વર્ષમાં પ્રવેશતા દિલીપ સંઘાણીના સમર્થકો દ્વારા ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. દિલીપ સંઘાણી અભિવાદન સમિતિ અને સુરમધુર ક્લબના નેજા હેઠળ 7 પગલા આકાશના આ બેનર હેઠળ એમનું શક્તિ પ્રદર્શન યોજાયું અને દિલીપ સંઘાણીના અભિવાદન સમારોહમાં કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા, નીતિન પટેલ અને આરસી ફળદુ સહિતના નેતા વોટ બેર આ ઇફકોની અંદર પહોંચાડવામાં પણ સંઘાણી સાહેબે ખૂબ મદદ કરી છે. એમનું પણ ઋણ ક્યારેય હું ભૂલી શકું એમ નથી. આ એ જિલ્લાનું ગૌરવ છે કે જેનું એક વખત હાથ પકડે પછી હાથ મૂકતા નથી. દિલીપભાઈએ સાબિત કરી બતાવ્યું છે. અને હું તો ત્યાં સુધી કહીશ, અમે રસ્તામાં આવતા હતા, ભાવેશભાઈ વાત કર્યું કે ભાઈ મનીષનું ધ્યાન રાખે છે ને એનાથી વિશેષ એને મારું ધ્યાન રાખ્યું છે. એ મારા માટે ગૌરવની વાત છે. અને એટલે આજના જન્મદિવસ નિમિત્તે આજના કાર્યક્રમમાં ફરી પાછા ઇફકોના ચેરમેન બન્યા છે. ફરીથી સાહેબ આપને હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભેચ્છા આપી છે. આપ ઉત્તરોત્તર પ્રગતિ કરો, આગળ વધો. અમે સૌ તમારી સાથે છીએ. અને કાલે મેં એક પ્રશ્નના જવાબમાં પણ કીધું હતું કે સંઘાણી સાહેબ ખૂબ મોટું યોગદાન આ જિલ્લાની અંદર છે. આ જિલ્લાની અંદર એમના ધારાસભ્ય તરીકે, લોકસભાના સભ્ય તરીકે, રાજ્ય સરકારની અંદર કેબિનેટ મંત્રી તરીકે રહી અલગ અલગ વિભાગો સંભાળી અને કાલે મેં જવાબ આપ્યો હતો ભારતીય જનતા પાર્ટીના કમળના સિમ્બોલ ઉપર ચૂંટાઈને એક પ્રતિનિધિત્વ કર્યું છે, એવું પણ મેં કાલે જવાબ આપ્યો હતો. સાહેબ વિશેષ સમય નથી લેવો. ફરીથી આપને હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી છે. આપના નેતૃત્વમાં સહકારી ક્ષેત્રનું માળખું, રાજકીય વાત હોય કે સામાજિક વાત, અમે તમારી સાથે છીએ. તમે આગળ વધો ને આવનારા દિવસોની અંદર મજબૂત રીતે આપણે ખેડૂતોના કામ કરી શકીએ એટલી જ વિનંતી સાથે ફરીથી આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છા. અને આજે આયોજકો ભાવેશભાઈથી લઈ એમને પણ શુભેચ્છા આપીને મારી વાત પૂરી કરું છું. સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય હો જયેશભાઈ, ધન્યવાદ. ત્યારબાદ હું વિનંતી કરું પૂર્વ નાયબ. તો સૌ તમારી સાથે છીએ. જયેશભાઈ રાદડિયાએ સંબોધન કરતી વખતે કહ્યું 70 વર્ષ દિલીપ સંઘાણીએ પૂર્ણ કર્યા અને 71 વર્ષમાં તેમનો આ પ્રવેશ. અને આજ મુદ્દા પર ચર્ચા કરીશું. આપણી સાથે મુદ્દાની વાતમાં આજે રાજકીય વિશ્લેષકો જોડાઈ ચૂક્યા છે. દીપકભાઈ ઠક્કર આપણી સાથે છે. દીપકભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. અને સુનિલભાઈ જોશી પણ આપણી સાથે છે. સુનિલભાઈ, આપનું પણ સ્વાગત છે. દીપકભાઈ, સૌપ્રથમ આપની પાસે દિલીપ સંઘાણી આટલા દાયકાઓની તેમની આ સફર પૂર્ણ થઈ અને હવે 71મા વર્ષમાં તેઓ પ્રવેશ કરવા જઈ રહ્યા છે. એક શક્તિ પ્રદર્શન તરીકે આપ આને જોઈ રહ્યા છો કે કઈ રીતે જોઈ રહ્યા છો? શક્તિ પ્રદર્શન કહો તમે અથવા તો એમણે જે પણ સ્ટેન્ડ લીધું એનું જસ્ટિફિકેશન અને કેટલા લોકોનો પોલિટિકલી પણ સપોર્ટ છે ગુજરાતની અંદર. અને આ બધાનું એક પ્રકારનું શું કહેવાય કે કોઇન્સિડન્સ બધું જ એક સાથે બન્યો છે કે 70 વર્ષ પતી ગયા પછીથી હવે કોઈ એક્ટિવ પોલિટિશિયન તરીકે એ ગુજરાતની અંદર કે રાષ્ટ્રીય લેવલ પર
કોઈ નરેન્દ્ર મોદી અથવા ભારતીય જનતા પાર્ટીની કોઈ કેબિનેટની અંદર સ્થાન મેળવી શકે એવી અપેક્ષા તો એમને પોતાને પણ નથી હવે. એવી પરિસ્થિતિની અંદર ઇફકોના ચેરમેન પદે પોતે જે ગાદી મેળવી છે અને ઘણા લોકોએ જે એમની પ્રત્યે પેલા એમ કહેવાય ને કે નારાજગીના સૂર પણ જે પ્રદર્શિત કર્યા હતા કે જેને મેન્ડેટ મળ્યો હતો એ વ્યક્તિને સપોર્ટ નહીં કરીને બીજી વ્યક્તિને સપોર્ટ કરવાનું એક લાંછન જે એમની ઉપર લાગી શકે એમ હતું, તો એ લાંછન નથી એવું સાબિત કરવાનો સીધો પ્રયત્ન છે. એમના જન્મદિન નિમિત્તે બધાને ભેગા કરીને દરેકના દ્વારા એક નિખાલસ અભિપ્રાય મેળવીને કે એમણે જે કશું પણ કર્યું છે ખોટું કશું જ નથી કર્યું અને પાર્ટીના હિતમાં જ છે અને એવી રીતે પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન સીધો મને આમાં દેખાય છે. બિલકુલ. સુનિલભાઈ, આજે શક્તિ પ્રદર્શન છે એને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? શું અમુક લોકો દ્વારા જે સાથ સહકાર નહોતો આપવામાં આવ્યો મેન્ડેટ વિરુદ્ધની કાર્યવાહી, આપ કઈ રીતે આ તમામ વાતોને જોઈ રહ્યા છો? અમરેલી જિલ્લો છે ને અચાનક ગુજરાતનું રાજકીય એપી સેન્ટર બની ગયું છે અને એ સહકાર હોય કે રાજકારણ હોય બંને બાજુ આજે ત્યાંથી જાગી છે. તમે જુઓ વસ્તુઓ ઘટના કેટલી બની. પરસોત્તમ રૂપાલા અમરેલીના સિનિયર મોસ્ટ નેતા કેન્દ્રીય મંત્રી રાજકોટથી ચૂંટણી લડે છે. એની પાછળ પરેશ ધાનાણી અમરેલીથી રાજકોટ ચૂંટણી લડે છે. દિલીપભાઈ સંઘાણી ઇફકોમાં ચેરમેન બને છે, મેન્ડેટની વિરુદ્ધ ચેરમેન બને છે. જયેશ રાદડિયા છે એમની સાથે જોડાય છે અને આખી વસ્તુ એ થઈ છે કે ક્યાંક છે ને પાર્ટીએ અત્યાર સુધીના જે પોલિટિકલ કરેક્શન કે અથવા જે મેજર લીધા હતા ત્યારે સમૂહમાં સાથે નહોતા ચાલ્યા. પાર્ટીએ નેતાઓની અવગણના કરી હતી. એમને જેમ કીધું કે 70 વર્ષની એજ અને 20-22 વર્ષની કોલેજ લાઈફથી એ જાહેર જીવનમાં હતા અને સતત એક જ પાર્ટી સાથે એક જ વિચાર ધારા સાથે જોડાયેલ વ્યક્તિ હોય એમની સામે અથવા એમના જૂથ સામે મેન્ડેટ કાઢતા પહેલા હાઈકમાન્ડે વિચારવું જોઈએ. જસ્ટિફિકેશન સાહેબે શબ્દ જે વાપર્યો છે ને બિલકુલ બરોબર છે. આ જસ્ટિફાઈ નથી થયું અને જો જયેશ રાદડિયાને દિલીપભાઈ સંઘાણીના સિવાય કોઈની સામે આવો મેન્ડેટ નીકળ્યો હોત અને મેન્ડેટનો અમલ ન થયો હોત ને તો 24 કલાકમાં ઘર ભેગા એને બેસાડી દીધા હોત. આ એમની પોલિટિકલ તાકાત છે કે એમને હજી સોકોઝ પણ નથી આપવામાં આવી ભારતીય જનતા પાર્ટી તરફથી, પ્રદેશ ભાજપ તરફથી. આ રાષ્ટ્રીય ચૂંટણી હતી અને અહીંયા આખી જે વસ્તુઓ 3 વસ્તુઓ બની છે. આપણે દિલીપભાઈ વાળી વાત મુખ્યત્વે તમે મને પ્રશ્ન પૂછ્યો છે એટલે કરીએ, પણ એની સાથે જ આખું એક ક્લસ્ટર છે, પોલિટિકલ ક્લસ્ટર. પણ દિલીપભાઈની વાત કરું તો દિલીપ સંઘાણી છે એમને કોઈ પણ સંજોગોમાં કાચું ન કાપ્યું હોય. એ ખૂબ જ વડાપ્રધાનથી નજીક છે એ વ્યક્તિ, અમિતભાઈથી પણ એટલા નજીક છે, એ રૂપાલા સાહેબથી પણ એટલા નજીક છે અને એમની થ્રુઆઉટ કેરિયર છે એ સંકલન સાથે ગઈ છે અને સમૂહ સાથે રહેનાર છે. અહીંયા કોઈ પણ વસ્તુઓ બની છે ક્યાંક ઉતાવળમાં બની છે અને અહીંયા જે સ્થાનિક નેતાઓ એમનો જે વિરોધ કરે છે અથવા ઇમર્જિંગ નેતાઓ વિરોધ કરે છે એમને વિરોધ છે એમની પાછળ કોઈનું બેકગ્રાઉન્ડ છે. સવારનું તમે જે કીધું કે સામાન્ય પેલું જન્મદિવસનું પ્રોટોકોલ હતું, 2 ધારાસભ્ય હાજર નહોતા રહ્યા, બીજા સભ્યો થોડા હાજર નહોતા રહ્યા. અત્યારે સાંજનું જે છે એ શક્તિ પ્રદર્શન કયો તો શક્તિ પ્રદર્શન છે, એક સામૂહિક વિચાર કયો તો સામૂહિક વિચાર છે. પરંતુ દિલીપભાઈ અને જયેશ રાદડિયાની સાઇઝ ગુજરાતના રાજકારણમાં એવડી મોટી છે કે એમને આ શક્તિ પ્રદર્શન કર્યું એ એમને એના ખાલી પોલિટિકલ ઇમેજ માટે નથી કર્યું. એ હજુ સંવાદનો સૂર સાધવા માંગે છે એવું મને લાગે છે કે ભાઈ પોલિટિકલ કરેક્શન કરી લ્યો. અધરવાઇઝ સહકારી ક્ષેત્ર ઇફકોનું છે ને સામાન્ય પરિચય નથી હોતો. હું 2 મિનિટ લઉં કદાચ તમારે કે ઇફકો છે એ કોઈ નાની સંસ્થા નથી. ઇફકોનું 62,990 કરોડનું ટોટલ ટર્નઓવર પર એનમ છે. એનો 3,056 કરોડનો 23નો પ્રોફિટ છે. એ સંસ્થાનો ઉદય અને આજની આજે આ પોલિટિકલ ખેંચાય આવી સંસ્થા ઇફકોનું નામ કહેવાય. 1960માં ભારતમાં છે ને અનાજમાં આપણે આત્મનિર્ભર નહોતા અને ખાતર છે એ ઉપયોગ કરવો પડે એમ તો રાસાયણિક અનાજ વધારવા અને એ માટે અમેરિકન કંપનીએ ત્યારે પ્રપોઝલ આપી. આપણે ત્યાં ખેડૂતોની એક પ્રવૃત્તિ ચાલતી હતી એટલે સંગઠન હતું જેને આપણે મંડળીઓ કહી છે, પરંતુ મેન્યુફેક્ચરિંગ નહોતું. એટલે મેન્યુફેક્ચરિંગ માટે 1960થી એ પ્રયાસો શરૂ થયા અને 67માં ઇફકોની સ્થાપના થઈ. ત્યારે માત્ર 3500 સંસ્થાઓ હતી. આજે એની સાથે 36,000 સંસ્થા, 50 કરોડ પરોક્ષ ખેડૂતો જોડાયેલા છે. ઘણી મોટી આ સંખ્યામાં સંસ્થાનું આવડું ટર્નઓવર, આવડી વસ્તુઓ. દીપકભાઈ આપની આવડું પાસે એક સવાલ પરોક્ષ લઈને રીતે આવું છે. જી સુનિલભાઈ આવું છું આપની પાસે. દીપકભાઈ
હમણાં જ આપણે જયેશ રાદડિયાને સાંભળ્યા. બાઇટ આપતી વખતે તેમના દ્વારા એ વાત કહેવામાં આવી મંચ પરથી કે હું જીત્યો છું, એની પાછળ સિંહ ફાળો દિલીપ સંઘાણીનો છે. એટલે એ વાત તો સ્પષ્ટ છે, કારણ કે જે બીજા સોર્સિસથી જે માહિતી મળી રહી છે એમાં તો એવું કહેવામાં આવ્યું છે કે અમિત શાહને ખબર હતી આ વાતની અને એમને વિશ્વાસમાં લઈને મનસુખ માંડવિયાએ આ વાત કરી હતી કે જયેશ રાદડિયા એ ઇલેક્શન લડી રહ્યા છે અને જ્યારે કે મેન્ડેટ બિપિન ગૌતાને આપવામાં આવેલો છે અને એ પરિસ્થિતિની અંદર શું થાય છે એ પ્રકારની જે સૂચક મૌન રાખીને જે પડશે એવી દેવાશે એવી પરિસ્થિતિમાં લાવીને ટૂંકમાં આખી લાઈન એમણે લીધી છે. તો તમે જોશો તો વોટનો ડિફરન્સ ઘણો મોટો ડિફરન્સ છે. એટલે કાચું તો કપાયું જ છે ભારતીય જનતા પાર્ટી તરફથી, એમાં તો કોઈ પ્રશ્ન જ ઊભો નથી થતો. કયા અર્થમાં કે જે વ્યક્તિને આટલા બધા વોટ મળ્યા હોય અને તમારા ઓફિશિયલ મેમ્બરને એમના કરતાં અડધા વોટ મળે એવું લગભગ પરિસ્થિતિનું નિર્માણ થાય તો તમે કાં તો એ ઉમેદવારને ઓળખવામાં તમે થાપ ખાઈ ગયા, સીધું સર્ટિફિકેટ જો વેચવું હોય તો આ જ કહેવાય શકાય. પણ જયેશ રાદડિયાએ પોતે બળવાખોરના સૂર નથી રાખ્યા, તમે સમજો. અને એટલા માટે પેલી જે પોસિબલ થિયરી જે છે કે પછીથી નિર્ણય બદલ્યો હોય અને દિલીપ સંઘાણી થકી મનસુખ માંડવિયા થકી જે વાત પહોંચાડવામાં આવી હતી ને એ અલાઉડ થયા પછીથી જયેશ રાદડિયાએ બાકીના લોકોને સપોર્ટ લીધો. દિલીપ સંઘાણીએ પણ એમને સપોર્ટ કર્યો. જો કે એમના પોતાના સમાજના લોકો એમની વિરુદ્ધમાં થોડું કામ કરી ગયા એવું એમનું પણ ફરિયાદ છે, બરાબર છે. પણ મારા માનવા પ્રમાણે સમાજનો રોલ આમાં બહુ મોટો રહેતો નથી, કારણ કે રાજકોટ અને અમરેલી જિલ્લાના ટોટલ વોટ્સ જે છે ને એ લગભગ 93-94 જેટલા વોટ થાય છે આ બંને જિલ્લાના જ ઝોનની વાત કરીએ તો. એટલે એવી પરિસ્થિતિની અંદર ત્યાં જો પ્રભુત્વ દિલીપ સંઘાણીનું પ્રભુત્વ અમરેલીમાં છે, રાજકોટની અંદર પણ જયેશ રાદડિયાના પિતાશ્રીનું પણ બહુ મોટું નામ રહેલું છે આ ક્ષેત્રની અંદર. એટલે એ બંને જણા જો ભેગા થાય તો પછી સામેવાળી વ્યક્તિ જો 63-68 વોટ પણ લઈ આવે તો એ ઘણું મારા માટે તો, બરાબર. એટલે એ રીતે જોવા જાઓ. પણ હા, એક મારા વિચારે એક તકલીફ એ થશે ભારતીય જનતા પાર્ટીમાં કે ભારતીય